પ્રચેતાઓ શંકરે બતાવેલા સ્તોત્રનો જપ કરવા તપશ્ચર્યા કરે છે. તે સમયે નારદજી પ્રાચીન બહિરાજાને પ્રશ્ન કર્યો છે, તમે અનેક યજ્ઞ કર્યા, તમને શાંતિ મળી કે નહીં? રાજાએ કહ્યું, મને શાંતિ મળી નથી. નારદજી કહે છે, તો પછી આ યજ્ઞો તમે કેમ કરો છો? રાજાએ કહ્યું, મને પ્રભુએ બહુ આપ્યું છે એટલે હું યજ્ઞ કરું છું. યજ્ઞો દ્વારા બ્રાહ્મણોની સેવા કરું છું, યજ્ઞ દ્વારા સમાજ સેવા સંપત્તિનો સદુપયોગ કરું છું. યજ્ઞથી પણ શાંતિ નથી. પ્રાચીન બહિરાજાને નારદજી સમજાવે છે, જન્મ મરણના ત્રાસમાંથી જીવ છૂટે તો જ પૂર્ણ શાંતિ મળે છે. યજ્ઞથી તમારું કલ્યાણ થવાનું નથી, એ ચિત્ત શુદ્ધિ માટે છે. ચિત્ત શુદ્ધિ થયા પછી એકાંતમાં બેસી ભગવાનનું ધ્યાન કરવાની જરૂર છે. કેવળ યજ્ઞ કરવાથી ઈશ્વરનો સાક્ષાત્કાર થતો નથી. તને તારા આત્મા સ્વરૂપનું જ્ઞાન નથી, હવે યજ્ઞ કરવાની જરૂર નથી. શાંતિથી ઈશ્વરનું આરાધન કર. પ્રાચીન બહિરાજા કહે છે, આપ બહુ સુંદર ઉપદેશ કરો છો. નારદજી કહે છે, તને તારા સ્વરૂપનું જ્ઞાન નથી. જે પોતાના સ્વરૂપને ઓળખી શકતો નથી તે ઈશ્વરને કેવી રીતે ઓળખી શકે? તે માટે તને એક કથા કહું છું, તે સાંભળ. પ્રાચીન કાળમાં પુરંજન નામે એક રાજા થયો. રાજાનો એક મિત્ર હતો, તેનું નામ અવિજ્ઞાત. અવિજ્ઞાત પુરંજનને સુખી કરવા સારું સતત પ્રયત્નશીલ રહેતા. છતાં પુરંજનને આ વાતની ખબર ન પડે એવી કાળજી રાખતો. અવિજ્ઞાત તે ઈશ્વર છે. અજ્ઞાન રૂપે ઈશ્વર જીવને મદદ કરે છે. તે પુરંજન જીવાત્માને સુખી કરવા માટે વરસાદ વરસાવે, અનાજ ઉત્પન્ન કરે. છતાં આ પુરંજનને હું સઘળું કરું છું તેને ખબર પડવા દેતા નથી. પુરંજન પણ હું કોને લીધે સુખી છું તેનો વિચાર કરતો નથી. પરમાત્માને અવિજ્ઞાત લીલા છે ત્યાં સુધી કામ નથી કરતી. ભગવાન કહે છે, ખાવાનું કામ તારું, પચાવવાનું કામ મારું. જીવ જમે છે, પરમાત્મા પચાવે છે. અંદર ઠાકોરજી અગ્નિ રૂપે બિરાજે છે. ખાધ્યા પછી ભગવાન કહેશે, હવે સુવાનું કામ તારું, જાગવાનું કામ મારું. આપણે ગાડી છીએ, જીવાત્મા મુસાફરી છે. ગાડીને ચલાવનાર પરમાત્મા છે. ભગવાન સૂઈ જાય તો અચ્યુતમ કેશવમ થઈ જાય. રેલવે એન્જિનિયરનો ડ્રાઈવર સૂઈ જાય તો ગાડી અટકી જાય. મુસાફર સૂઈ જાય પણ ઈશ્વર સૂત્રધાર સૂતો નથી. છતાં જીવ વિચાર કરતો નથી કે મને કોણ સુખ આપે છે. સત્કર્મનો સંકલ્પ કરો તો ભગવાન બળ આપે છે. ભગવાનનું ભજન પ્રાતકાળમાં થાય છે. સૂર્ય ઉદય થયા પછી બીજાના રજોગુણો, તમોગુણના રજકણો તમને અસર કરશે. તેથી સારી રીતે તમારાથી ભજન નહીં થઈ શકે. જીવ ભલે સૂવે, ભગવાન સૂતા નથી. પુરંજન એટલે જીવાત્મા. પુરંજનને વિચાર કર્યો નહીં કે હું કોને લીધે સુખી છું. સર્વદા ઉપકાર કરનાર ઈશ્વરને ભૂલી ફરતો ફરતો તે એક 9 દરવાજાવાળી નગરીમાં દાખલ થયો. 9 દરવાજાવાળી નગરી એ માનવ શરીર. ત્યાં આવ્યા પછી એને એક સુંદર સ્ત્રી મળી. પુરંજને પૂછ્યું, તમે કોણ છો? તે સ્ત્રીએ જવાબ આપ્યો, હું કોણ છું તે હું જાણતી નથી, પણ હું તમને સુખી કરીશ. પશુઓ જાતિભેદ માને છે. ભેંસને જોવાથી બળદમાં વિકાર આવતો નથી. લોકો ગીતાજી વાંચે છે પણ તેનો અમલ કરતા નથી. ભગવાને કહ્યું છે, આ જાતિઓ વર્ણાશ્રમને બનાવ્યું છે. તેમ છતાં સુધરેલા લોકો કહે છે કે અમે વર્ણાશ્રમમાં ધર્મમાં માનતા નથી. જેના જીવનમાં સંયમ નથી, સદાચાર નથી, ધર્મમાં નિષ્ઠા નથી, પ્રભુ પ્રત્યે પ્રેમ નથી, એ સુધર્યા કે બગડ્યા? એ સુધર્યા કહેવાય નહીં. એ જીવન સુધર્યું નથી, એ બગડ્યું છે. સુધરેલા લોકો કહે છે આ દેખાવ છે. ધણી સુંદર સુંદર હોય પછી તે ગમે તે જાતની હોય, મને વાંધો નથી. સુંદર દેખાય છે એમ સમજી તેના કુલ ગોત્રોનો વિચાર કર્યા વિના પુરંજને તેની સાથે લગ્ન કર્યું. પુરંજન સ્ત્રીમાં એવો આસક્ત થયો કે થોડા દિવસમાં તેને ત્યાં 1100 પુત્રી થયા. સ્ત્રીનું નામ પુરંજની. પુરંજની એ બુદ્ધિ છે.
11 ઇન્દ્રિયોનું સુખ ભોગવવાનો સંકલ્પ, તે જ 1100 બાળકો. ઇન્દ્રિયો 11 છે, એક એકને 100 પુત્રી. તે પુત્રો માહો માહે લડતા, એટલે કે સંકલ્પ વિકલ્પનું યુદ્ધ હંમેશા થાય છે. એક વિચાર ઉદ્ભવે, તેને બીજો વિચાર દબાવી દેશે. 11 ઇન્દ્રિયોમાં જીવ ફસાણો છે. પંચ પ્રાણ શરીરનું રક્ષણ કરે છે. ઇન્દ્રિય સુખ ભોગવવા સંકલ્પ વિકલ્પ 1100 સંતાનો છે. સંકલ્પ વિકલ્પથી જીવને બંધન થાય છે. બુદ્ધિના સંકલ્પો વિકલ્પો જીવાત્માને રડાવે છે. ઘણા વર્ષો સુધી પુરંજન આ પ્રમાણે સુખ ભોગવે છે. કાળદેવ મૃત્યુની દીકરી જરા સાથે કોઈ લગ્ન કરતું નથી. પછી પુરંજનની ઈચ્છા ન હોવા છતાં જરા તેને વળગી. જરાએ બીજું લગ્ન પુરંજન સાથે કર્યું. ભોગ ભોગવે તેને વૃદ્ધાવસ્થા, એટલે કે જરા વળગે છે. વૃદ્ધાવસ્થા આવવાની છે તેનો ખ્યાલ રાખો. જવાની એટલે જવાની જ. યોગીને કોઈ દિવસ જરા વળગી શકે નહીં. તે પછી મૃત્યુનો સેવક પ્રજવાર આવ્યો. પ્રજવાર એટલે કે અંતકાળનો જવર. સ્ત્રીમાં અતિ આસક્ત હોવાથી અંતકાળમાં સ્ત્રીનું ચિંતન કરતા કરતા શરીર છોડવાથી પુરંજન વિદર્ભ નગરીમાં કન્યા રૂપે જન્મો. સ્ત્રીનું ચિંતન કરતા પુરંજન સ્ત્રી થયો છે. પુરુષોને આ સાવધ કરે છે કે કોઈ સ્ત્રીનું બહુ ચિંતન કરશો નહીં, અને કરશો તો બીજા જન્મમાં સાડી પહેરવી પડશે. કોઈ ધણી થશે, છોકરાઓ થશે, અનેક ઉપાધિઓ થશે. તેનો વિચાર કરતા પણ કંપારી છૂટે છે. પુરંજન પુરુષ હતો, પણ સ્ત્રીનું વારંવાર ચિંતન કરતો, તેથી બીજા જન્મમાં તે સ્ત્રી થયો. એવું નથી કે કોઈ કાયમ માટે પુરુષ અને કોઈ સ્ત્રી જ રહી શકે. કોઈ કાયમ માટે સ્ત્રી પણ નથી અને કોઈ કાયમ માટે પુરુષ પણ નથી. વાસના પ્રમાણે આ જીવન શરીર બદલાય છે. બાલ્યાવસ્થામાં તથા વૃદ્ધાવસ્થામાં સત્કર્મ કરેલા હતા. યુવાનીમાં જ પાપ કરેલું, તેથી પુણ્યના પ્રતાપે વિદર્ભ દેશમાં, એટલે કે એક બ્રાહ્મણ ઘરમાં કે જ્યાં દર્ભનો વિશેષ ઉપયોગ થાય એવા કર્મકાંડી બ્રાહ્મણને ઘેરે પુરંજનનો કન્યા રૂપે જન્મ થયો. મર્યાદા ધર્મનું પાલન કરતા કરતા દ્રાવિડ દેશના પાંડ્ય રાજા સાથે લગ્ન થયા. કર્મ કરતા કરતા ચિત્ત શુદ્ધ થઈ પછી દ્રાવિડ દેશના રાજા સાથે લગ્ન થયું. અને દ્રાવિડ દેશ એટલે ભક્તિ મહારાણીનું પિયર. પાંડવ રાજા એટલે ભક્ત પતિ સાથે લગ્ન થયા. કર્મ કરતા કરતા ચિત્ત શુદ્ધિ થાય તો ભક્તિ કરી શકે છે. લોકો માને છે કે ભક્તિ માર્ગ સહેલો છે, પરંતુ ભક્તિ માર્ગ અતિ કઠણ છે. મર્યાદા ધર્મનું પાલન કર્યા વગર ભક્તિનો ઉદય થતો નથી. ચિત્ત શુદ્ધિ થયા વિના ચિત્તમાં ભક્તિનો ઉદય થતો નથી. જ્ઞાન એ પરમાત્માનો અંદર અનુભવ કરવા માટે છે. ભક્તિ પતિ સાથે લગ્ન થયા પછી એક કન્યા અને 7 છોકરાઓ થયા. પહેલી કન્યા થઈ. કન્યા એટલે કથા શ્રવણ રુચિ, સત્સંગમાં રુચિ. આ પ્રમાણે ભક્તિનો જન્મ થયો. તે પછી 7 પુત્રો થયા. 7 પુત્રો તે ભક્તિના 7 પ્રકાર છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય થયા. એટલે કે 7 પ્રકારની ભક્તિ સિદ્ધ થઈ. ભગવાનના નામ રૂપ ગુણ પ્રભાવ લીલાનું કાનથી શ્રવણ, મુખથી કીર્તન અને મનથી સ્મરણ કરતા અનુક્રમે શ્રવણ, કીર્તન અને સ્મરણ ભક્તિ સિદ્ધ થયા. ભગવાનની સેવા કરવાથી અર્ચન ભક્તિ સિદ્ધ થઈ. ભગવાનની મૂર્તિને વંદન કરવાથી વંદન ભક્તિ સિદ્ધ થઈ. 7 પ્રકારની ભક્તિ મનુષ્ય પ્રયત્ન કરવાથી પ્રાપ્ત કરી શકે છે. પરંતુ 8મી સખ્ત અને 9મી આત્મનિવેદન ભક્તિ પ્રભુ જેના ઉપર કૃપા કરે તેને જ મળે છે. શ્રવણાદિક 7 પ્રકારની ભક્તિ સિદ્ધ કર્યા પછી એકવાર પતિનું મરણ થયું. એમ જાણી દુઃખી થયેલી તે કન્યાને પરમાત્માએ સદગુરુ રૂપે આવી બોધ કર્યો. ભક્તિના 7 પ્રકારો સિદ્ધ થયા. તે પછી પરમાત્મામાં સંખ્યાનું દાન કરે છે, આત્મનિવેદનનું દાન કરે છે. એટલે કે જે મિત્રને અવિજ્ઞાતને આ જીવ માયાથી ભૂલી ગયો હતો તે સદગુરુ તરીકે આવ્યા. એટલે કે અવિજ્ઞાત રૂપે પરમાત્મા ત્યાં આવ્યા અને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કર્યો. તું તને છોડીને ગયો, મારાથી વિખૂટો પડ્યો,
અને નવદ્વારવાળી નગરીમાં રહેતો થયો ત્યારથી દુઃખી થયો. તું તારા સ્વરૂપને ઓળખ. લૌકિક સુખમાં મનુષ્ય એટલો બધો ફસાણો છે કે તે આત્મા સ્વરૂપનો વિચાર કરતો નથી. તત્વ ત્વમ છી, તું મારો મિત્ર છે, મારો અંશ છે, મારું સ્વરૂપ છે. તું સ્ત્રી પુરુષ રૂપ નથી. તું મારા સામું તો જો. પુરંજર પ્રભુ સન્મુખ થયો. જીવ પ્રભુનું મિલન થયું. જીવ કૃતાર્થ થયો. રાજા, તું જ પુરંજન છે. તું અનેક વાર સ્ત્રી થયો, અનેક વાર પુરુષ થયો, તો પણ તને તૃપ્તિ થતી નથી. હજી જગતમાં કેટલું ભટકવાનું છે. પરમાત્માનો આશ્રય કરી પ્રભુનું ચિંતન કરતા કરતા પ્રભુના સ્વરૂપમાં લીન થઈશ તો તું કૃતાર્થ થઈશ. ભક્તમાળમાં અમરદાસની કથા આવે છે. એક વખત અમરદાસજીએ માતાજીને પૂછ્યું, માં, તારા લગ્ન વખતે હું ક્યાં હતો? માએ કહ્યું, બેટા, મારા લગ્ન પછી તારો જન્મ થયો છે. અમરદાસજીએ કહ્યું, માં, તું ખોટું કહે છે. એ વખતે હું ક્યાંક તો હોવ જ. તે મારું અસલી ઘર ક્યાં છે? આ બુદ્ધિ જાણતી નથી કે મારું અસલી ઘર ક્યાં છે. તેથી જીવ જગતમાં ભટકે છે. નારદજીએ પ્રાચીન બહિરાજાને પુરંજનની આખ્યાન કહી સંભળાયું. વિષયોમાં જીવ એટલો બધો ફસાણો છે કે હું કોણ છું તેનો પણ તે વિચાર કરતો નથી. તો તે પરમાત્માને તો ક્યાંથી જાણી શકે? જે બીજાને જાતને જાણતા નથી તે પરમાત્માને ક્યાંથી જાણી શકે? આ પ્રમાણે જીવાત્માની કથા કહી પ્રાચીન બહિરાજાને આનંદ થયો. હવે હું કૃતાર્થ થયો છું. હવે યજ્ઞ કરીશ નહીં. પ્રાચીન બહિરાજા ભાગવત ચિંતન કરતા કરતા ભગવાનમાં લીન થયા છે. કથા મનુષ્યને પોતાના દોષનું ભાન કરાવવા માટે છે અને ભાન કરાવી તે દોષો છોડાવવા માટે છે. પૂર્વજન્મનું પારબ્ધ ભોગવીને પૂરું કરવાનું છે. પણ નવું પારબ્ધ ઊભું કરશો તો અહીં એવું સાદું જીવન ગાળો કે જન્મ મરણનો ત્રાસ છૂટી જાય. આત્મા પરમાત્માનો અંશ છે. જીવાત્મા શરીરથી જુદો છે. જીવાત્મા બ્રાહ્મણ નથી, વૈશ્ય નથી, સ્ત્રી નથી કે પુરુષ નથી. આત્મા સ્વરૂપનું ભાન અને દેહનું વિસ્મરણ થાય તો મનુષ્યને જીવતા જ મુક્તિ મળી જાય છે. મનુષ્યને જગત નથી એવો અનુભવ થાય છે, પણ હું નથી એવો અનુભવ થતો નથી. અહમનું વિસ્મરણ કદી થતું નથી. પ્રચેતાઓએ 10,000 વર્ષ નારાયણ સરોવરના કિનારે જપ કરેલા ત્યારે તેઓને સમક્ષ નારાયણ ભગવાન પ્રગટ થયેલા છે. જપથી મન શુદ્ધિ થાય છે. જપ વિના જીવન સુધરશે નહીં. રામદાસ સ્વામીએ દાસબોધમાં અનુભવ પરથી લખેલું છે કે 13 કરોડ જપ કરવાથી ઈશ્વરના સાક્ષાત દર્શન થાય છે. પૂર્વજન્મના પાપ પણ બાળે છે. જપનું ફળ તરત જોવામાં ન આવે તો માનવું કે પૂર્વજન્મના પાપ હજુ બાકી છે. તેનો નાશ થઈ રહ્યો છે. તે ઉપર વિદ્યારણ સ્વામીનું દ્રષ્ટાંત યાદ રાખવા જેવું છે. વિદ્યારણ સ્વામીની સ્થિતિ ગરીબ હતી. તેણે અર્થ પ્રાપ્તિ માટે ગાયત્રી મંત્રના 24 પુરશ્રવણ કર્યા, પરંતુ અર્થ પ્રાપ્તિ ન થઈ. તેથી કંટાળી અંતે તેમણે સંન્યાસ લીધો. તે વખતે તેમને ગાયત્રી માતાના દર્શન થયા. ગાયત્રી માતાએ કહ્યું, માગ માગ, હું તારા ઉપર પ્રસન્ન છું. વિદ્યારણ સ્વામી ગાયત્રી માતાને કહે છે, માતાજી, જ્યારે જરૂર હતી ત્યારે તમે ન આવ્યા. હવે તમારી શી જરૂર? પણ એટલું તો બતાવો કે મારા ઉપર તે વખતે તમે તરત કેમ પ્રસન્ન થયા? ગાયત્રી માતા કહે છે, તું જરા પાછળ જો. વિદ્યારણ સ્વામીએ પાછળ જોયું તો તેમણે 24 પહાડોને બળતા જોયા. તેઓએ માતાજીને પૂછ્યું, માતાજી, આ શું કૌતુક છે? ગાયત્રી માતા કહે છે, તે તારા અનેક જન્મોના પાપ હતા. તે તારા અનેક જન્મોના પાપને જો. તારા તે પાપો તે કરેલી તપશ્ચર્યાથી બળીને ખાખ થઈ ગયા છે. તારા તે 24 પર્વતો જેટલા પાપોનો ક્ષય થયો, એટલે હું તરત આવી. જ્યાં સુધી પાપનો ક્ષય ન થાય અને જીવ શુદ્ધ ન થાય ત્યાં સુધી મારા દર્શન થતા નથી. વિદ્યારણ્ય કહે છે, માતાજી, હું શુદ્ધ થયો છું. મારે હવે કંઈ માગવું નથી. એ પછી એણે
પંચદશી નામનો વેદાંતનો ઉત્તમ ગ્રંથ લખ્યો. પ્રચેતાઓએ ભગવાન નારાયણના દર્શન થયા. નારાયણે આજ્ઞા કરી કે તમે લગ્ન કરો. લગ્ન કરવું એ પાપ નથી, ગૃહસ્થાશ્રમ ભક્તિમાં બાધક નથી, પણ સાધક છે. 1-2 સંતાન થયા પછી સંયમ પાળજો. આ જીવાત્મા અનેક જન્મોથી વાસના ભોગવતો આવ્યો છે. તે કામ સુખની સૂક્ષ્મ વાસના લગ્નથી દૂર થાય છે. ઈશ્વરની માયા 2 રીતે જીવને મારે છે. પરણેલો પસ્તાય છે, કુંવારો પણ પસ્તાય છે. ગ્રહસ્થાશ્રમનું વાતાવરણ એવું છે કે વિષમતા કર્યા વગર ચાલતું નથી. ભગવાન કહેશે તમે એક કામ કરો તો હું તમારું રક્ષણ કરીશ. પરમાત્માએ આજ્ઞા કરી રોજ 3 કલાક નિયમપૂર્વક મારી સેવા સ્મરણ કરશો તો તમને પાપ કરતા હું અટકાવીશ. એક આસને બેસીને 3 કલાક ભાગવત સ્મરણ કરે તેને ભગવાન પાપ કરતા અટકાવે છે. પાપ કરતા મનને ખટકો લાગે તો સમજવું કે પ્રભુની સાધારણ કૃપા થઈ છે. પાપ કરવાની ટેવ જ જો છૂટી જાય તો સમજવું કે પ્રભુની પૂર્ણ કૃપા થઈ છે. પાપ ન કરો એ જ મહાન પુણ્ય છે. પાપની માં છે મમતા અને બાપ છે લોભ, તેનો ત્યાગ કરજો. પ્રભુ સેવામાં જગત સેવા છે. પ્રભુ સેવા વગર દેશ સેવા પણ સફળ થશે નહીં. માટે રઘુનાથની કૃપા મેળવવા હંમેશા પ્રયત્ન કરવો. કારણ કોઈ પણ કાર્ય બુદ્ધિ અને શક્તિ વગર થઈ શકતી નથી, અને આ બુદ્ધિ અને ઈશ્વર શક્તિની આરાધના કર્યા વગર મળતી નથી. પરોપકારથી ઈશ્વર પ્રાપ્તિ થતી નથી. ઘણીવાર પરોપકાર ઈશ્વર પ્રાપ્તિમાં બાધક નીવડે છે. ભરત મુનિની જેમ કામ એટલે કલાક. પ્રહર શબ્દનો અર્થ 3 કલાક એટલે મનુષ્યને ઓછામાં ઓછા 3 કલાક જપ પ્રાર્થના પાછળ દરરોજ આપવા જ જોઈએ. ભગવાન તમારી પાસે સંપત્તિ માગતા નથી, પણ સંયમ માગે છે. તેમને માટે સમય કાઢવો જોઈએ. મનુષ્યના દુઃખનું કારણ તેનો સ્વભાવ છે. સ્વભાવને સુધારવો કઠણ છે. તીર્થ સ્નાનથી વિષ્ણુયાગ કરવાથી સ્વભાવ સુધરતો નથી. પરમાત્મામાં ધ્યાન જપથી સ્વભાવ સુધરે છે. અનેક જન્મથી આ જીવ પાપ કરતો આવ્યો છે. તે પાપની આદત ભગવાનના નામના જપથી આખરે ભગવત કૃપા થવાથી એ છૂટી જાય છે. ગ્રહસ્થોને પ્રચેતાઓના ચરિત્રોમાં બોધ આપ્યો છે. ભગવાન કહે છે 3 કલાક તમે મારી પાછળ આપો, તે પછી 21 કલાક હું તમને તમારું ધ્યાન રાખીશ. પાપ કરતા હે જીવ હું તને અટકાવીશ. જે પુરુષો ભગવત દર્શન બુદ્ધિથી કર્મો કરે છે અને જેઓને સમય મારી કથા વાર્તાઓ કરવામાં પસાર થાય છે, તેઓ પછી ગ્રહસ્થાશ્રમમાં રહે તો પણ ઘર તેમને બંધન કારણ થતું નથી. આ સંસારમાં તેઓ ફસાતા નથી, અથવા આ સંસાર તેમને ફસાવી શકતો નથી. બાકી તે સિવાય તો ગ્રહસ્થાશ્રમમાં કામાસક્તિ વધે, અર્થ આસક્તિ વધે, સંતતિ અને સંપત્તિ દરેકને પૂર્વના પ્રારબ્ધ અનુસાર મળે છે. તેથી તેમાં મનુષ્ય હર્ષ શોક કરવો નહીં. મન શુદ્ધ થાય ત્યારે જાણજો કે ઈશ્વરની કૃપા થઈ છે. બાકી મનુષ્યની વૃત્તિ એરણની ચોરી કરી સોયનું દાન કરવાની હોય છે. એવી વૃત્તિ હોય તો છોડવી જોઈએ, અને માટી, પથ્થર અને સોનું સમાન છે તેવી દ્રષ્ટિ કેળવવી જોઈએ. રાંકા બાકા જેવું વૈરાગ્ય કેળવવો જોઈએ. એક સમય રાંકા અને બાકા નામના પતિ પત્ની રસ્તેથી પસાર થઈ રહ્યા હતા. રાંકા આગળ અને બાકા તેની પાછળ. રસ્તામાં રાંકાએ સોનાનો હાર જોયો. તેને થયું બાકાની દ્રષ્ટિ આ સોનાની હાર જોઈને બગડશે, તેથી તેઓ હાર ઉપર ધૂળ નાખવા લાગ્યા. તેઓ હારને ધૂળથી ઢાંકી દેવા લાગ્યા કે જેથી તે હાર બાકીની દ્રષ્ટિએ ન પડે. તેને એમ કરતા જોઈ બાકાએ પૂછ્યું, આપ આ શું કરો છો? ધૂળ શા માટે ભેગી કરો છો? રાંકાએ કહ્યું, કાંઈ નહીં. અંતે જ્યારે વાત જાણવામાં આવી એટલે બાકા કહે, તમે ધૂળ ઉપર ધૂળ શું કરવા નાખો છો? હજી તમારા મનમાં સોનું છે, આ ધૂળ છે એવી ભાવના રહી જ કેમ? એટલે રાંકાએ કહ્યું કે તું મારા કરતા વધી, અને પત્નીનું નામ બાકા પડ્યું. સંતોને મન ધૂળ અને સોનું સરખા હોય છે. આવી અનાસક્તિ કેળવવી જોઈએ.
કરેલા સત્કર્મ અને પુણ્યને ભૂલી જાઓ. પુણ્યનો અહંકાર સારો નથી. આ અહંકાર ગયા વિના ચિત્તશુદ્ધિ શક્ય નથી. પુણ્ય ભૂલી જાઓ, પરંતુ કરેલા પાપને યાદ રાખો. યયાતિ રાજા કરેલા પુણ્યને આધારે સદેહ સ્વર્ગમાં ગયા. યયાતિ ઇન્દ્રાસન ઉપર બેસવા ગયા. ઇન્દ્ર ગભરાણો. તે બૃહસ્પતિ પાસે દોડી ગયો અને સર્વ હકીકતનું વર્ણન કર્યું અને શું કરવાની તેની પૃથા કરી. બૃહસ્પતિએ ઇન્દ્રને સલાહ આપી કે તું યયાતિ રાજાને પૂછી જો કે તેણે પૃથ્વી ઉપર કયા કયા પુણ્યો કર્યા છે કે જેથી તેઓ ઇન્દ્રાસન ઉપર બેસવા માગે છે. જ્યારે તેઓ તે કર્મોનું પુણ્યોનું વર્ણન કરશે એટલે તે કર્મોના પુણ્યનો ક્ષય થશે. ઇન્દ્રએ તે પ્રમાણે કર્યું. યયાતિએ પોતાના પુણ્યો સ્વમુખે કયા એટલે તેના પુણ્યનો ક્ષય થયો અને તેનું સ્વર્ગમાંથી પતન થયું. માટે યાદ રાખજો, કરેલા સત્કર્મો પુણ્યો કોઈને કહેશો નહીં. ષડગાંધી વેદોનું જ્ઞાન હોય અને શાસ્ત્રમાં કહેલી સર્વ વિદ્યા મોઢે હોય, કવિત્વમય વાણીમાં સુંદર ગદ્ય અને પદ્ય કરવાની શક્તિ હોય, તેમ છતાં જો હરિચરણોમાં ચિત્ત ન લાગેલું હોય તો આ બધાયનો અર્થ શું? અર્થ શું? તો કે કંઈ જ અર્થ નથી. પ્રચેતાઓને ભગવાને લગ્ન કરવાની આજ્ઞા કરી. પ્રચેતાઓ ઘરે જાય છે. દરેકના લગ્ન થયા, એક પુત્ર થયા. પછી ફરીથી પ્રચેતાઓ નારાયણ સરોવરના કિનારે આવ્યા. તેઓએ નારદજીને કહ્યું, ગૃહસ્થાશ્રમમાં વિલાસી વાતાવરણમાં અમે અમારું સર્વ જ્ઞાન ભૂલી ગયા છે. અમારું લક્ષ્ય અમે ભૂલી ગયા છીએ. ગૃહસ્થાશ્રમમાં વિષમતા કરવી પડે છે. વિષમતા થાય એટલે જ્ઞાન ભૂલાય. અમને શિવજીએ અને ભગવાન નારાયણે ઉપદેશ કરેલો, પણ અમે તે ભૂલી ગયા છે. આપ ફરીથી અમને ઉપદેશ આપો. આખા જગતને કોઈ રાજી કરી શક્યું નથી. જગતને રાજી કરવું એ કઠણમાં કઠણ છે. એક સમયે એક બાપ દીકરો ઘોડાને લઈને જતા હતા. દીકરાએ બાપાને કહ્યું કે બાપા, તમે ઘોડા ઉપર બેસો, હું ચાલીશ. બાપ ઘોડા ઉપર બેઠો. આગળ જતા રસ્તામાં કેટલાક માણસો મળ્યા. કહે, આ બાપ કેવો નિર્દય છે. નાનો છોકરો તાપમાં ચાલે અને પોતે ઘોડા ઉપર બેઠો છે. આ વાતને સાંભળી પિતાએ પુત્રને કહ્યું, બેટા, તું ઘોડા ઉપર બેસ, હવે હું ચાલીશ. આગળ જતા રસ્તામાં બીજા માણસો મળ્યા. તેઓ કહેવા લાગ્યા, આ છોકરો નિર્લજ્જ છે. જુવાન જોત થઈ ઘોડા ઉપર બેઠો છે અને પોતાના વૃદ્ધ બાપને સડાવે છે. આ સાંભળી પિતા પુત્ર બંને ઘોડા ઉપર સાથે બેઠા. આગળ જતા રસ્તામાં બીજા માણસો મળ્યા. તેઓ કહે, આ લોકોની નિર્દયતા તો જુઓ, બંને પાડા જેવા થયા છે. આ બિચારા નાના ટટ્ટુ ઉપર બેઠા છે. આ લોકોને દયા નથી. આ લોકોના ભારથી ટટ્ટુ બિચારું મરી જશે. એટલે બાપ દીકરો બંને ટટ્ટુ ઉપરથી નીચે ઉતરી ગયા. હવે તેઓ ઘોડાને દોરીને લઈને જતા હતા. આગળ જતા રસ્તામાં બીજા માણસો મળ્યા. તેઓ કહે, આ લોકો કેવા મૂર્ખ્યા છે. સાથે ઘોડો છે પણ ચાલતા જાય છે. એક બેઠો તોય નિંદા, બે બેઠા તોય નિંદા, અને બે નીચે ઉતરી ગયા તોય નિંદા. જગતમાં કેવું વર્તન રાખવું તે સમજણ પડતી નથી. ત્યારે પરમાત્માને પ્રસન્ન કરવા એ એટલા કઠણ નથી. પરમાત્માને જે પ્રસન્ન કરી શકે છે તે જગતને પ્રસન્ન કરી શકે છે. કારણ ભગવાન જગતના ઉપાદાન કારણ છે. રામચંદ્રજી કુટિલ સાથે પણ સરળ વ્યવહાર કરતા, ત્યારે કૃષ્ણ સરળ સાથે સરળ અને કુટિલ સાથે કુટિલ વ્યવહાર રાખે છે. આ છે બંને અવતારોનો તફાવત. જગતને તો રામ પણ રાજી કરી શક્યા નથી, તો મનુષ્ય શું રાજી કરવાના? સમાજને રાજા સુધારી શકે નહીં, સમાજને સંત સુધારી શકે. રામદાસ સ્વામી મનને બોધ આપે છે, માટે જગતને ખુશ નરવાની વૃત્તિ છોડી ઈશ્વરને રાજી કરો, ઈશ્વરને પ્રસન્ન કરો. પ્રભુને પ્રસન્ન કરવા 3 માર્ગો નારદજીએ 4થા સ્કંધમાં બતાવ્યા છે.
સર્વ જીવ ઉપર દયા રાખવી, જે કાંઈ મળે તેનાથી સંતોષ માનવો, સર્વ ઇન્દ્રિયો ઉપર સંયમ રાખવો, આથી ભગવાન તરત પ્રસન્ન થાય છે. આ ત્રણ ઉપર જે કરે તેના ઉપર ભગવાન મોટી કૃપા કરે છે. સર્વ ઇન્દ્રિયો ઉપર સંયમ રાખો અને વિષયોમાંથી તેને દૂર કરો. સંયમ વગર જીવન સરળ થતું નથી. ઝેર ખાવાથી જ મનુષ્ય મરે છે, તેનું ચિંતન કરવાથી કે ઝેર હાથમાં રાખવાથી મનુષ્ય મરતો નથી. ત્યારે વિષયો ન ભોગવવા છતાં તેનું ચિંતન માત્ર કરવાથી પણ મનુષ્યો મરે છે. માટે વિષય તો વિષથી પણ બુરા છે, એનો વિષમતા ત્યાગ કરવા જેવો છે. વિદુરજી કહે છે, આ મેં સાંભળ્યું તેનું મારે ચિંતન કરવું છે. હું જ ઈશ્વરથી છૂટો પડ્યું છું, હું જ પુરંજન છું, એમ વિચારી કથાનું વારંવાર ચિંતન કરજો. મૈત્રીજીએ વિદુરજીને આ પવિત્ર કથા સંભળાવી છે. વિદુરજીને ત્યાં મુક્તિ મળી છે. આ પ્રચેતાઓની કથા વક્તા શ્રોતાના પાપને બાળે છે. એટલા માટે આ કથા ખૂબ અગત્યની હતી, કારણ કે આપણા બધા એના પાપ બળે છે. અહીંયા આપણો ચોથો સ્કંદ અહીંયા પૂર્ણ થાય છે. હરે રામ, રામ રામ, હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. હવે આપણે કથા શરૂ કરીએ. સ્કંદ પંચમ. શ્રી શુકદેવજી બોલ્યા, શ્રીમદ ભાગવતની કથા 7 દિવસમાં મુક્તિ આપનારી છે. વક્તા અધિકારી હોય અને શ્રોતા સાવધાન થઈને કથા સાંભળે તો ધીરે ધીરે સંસારના વિષયોમાં અરુચિ જાગે છે અને પરમાત્મામાં પ્રત્યે રુચિ જાગે છે. પરમાત્મા પ્રત્યે પ્રેમ ભાવ જાગે તો 7 દિવસમાં મુક્તિ મળે, એવી આ કથા છે. ભાગવતની કથા સાંભળ્યા પછી મુક્તિ ન મળે તો માનવું કે પૂર્વચિત અપસરા મારા મનમાં બેઠી છે, એટલે કે હવે હું પૂર્વચિત અપસરાની કથા આવે છે. પૂર્વચિત બરાબર પૂર્વજન્મમાં જે વિષયો ભોગવેલા હોય તે ચિત્તમાં રહેલા હોય, એ જ આ અપસરાનું સ્વરૂપ છે. વાસના જીવ અને ઈશ્વરનું મિલન થતાં અટકાવે છે. મનુષ્યો સુખ દુઃખ ભોગવી પારબ્ધનો નાશ કરે છે, પણ નવું પારબ્ધ ઊભું ન કરે. મનુષ્ય આ જન્મમાં બીજા જન્મની તૈયારી કરે. તેથી જ્ઞાનીઓ સંસર્ગ દોષથી દૂર છે. જ્ઞાની પરમહંસ ઋષભદેવ છે. ભાગવત પરમહંસ ભરતજી છે. જ્ઞાની પુરુષોને લાગે છે સંસારની પ્રવૃત્તિ જ્ઞાન નિષ્ઠામાં અને ભક્તિમાં બાધક છે. સંસારની પ્રવૃત્તિ એકદમ છોડી નહીં દેતા, પણ વિવેકથી ઓછી કરજો. જગતમાં જે કાંઈ દેખાય છે તે બધું જ મિથ્યા છે. એ જ્ઞાની પરમહંસની નિષ્ઠા. જગતને મિથ્યા માનવાથી વૈરાગ્ય આવે છે. સંસારને સાસો માનવાથી મોહ થાય છે. જગતમાં જે દેખાય છે તે મિથ્યા છે, પણ આ સર્વને જોનારો આત્મા સ્વરૂપ છે. દ્રશ્ય વિનાશી ફળરૂપ હોવાથી જ્ઞાની દ્રશ્યમાં દ્રષ્ટિ રાખતા નથી. જ્ઞાનીઓ દ્રશ્ય વસ્તુમાં મનને જવા દેતા નથી, પણ આ સર્વનો સાક્ષી પરમાત્મા દ્રષ્ટિને સ્થિર કરે છે. મનને સત્તા મળે છે આત્મા સ્વરૂપમાંથી. મનને સ્વતંત્ર શક્તિ નથી. આત્મા છૂટ આપે છે ત્યારે મન પાપ કરે છે. આત્મા એ મનનો દ્રષ્ટા છે, સાક્ષી છે. મનને પાપ કરવાની છૂટ આપશો નહીં. ઋષભદેવ મનને દ્રશ્યમાં જવા દેતા નથી અને મનને ઈશ્વરમાં સ્થિર કરે છે, જેથી મન ઈશ્વરમાં ભળી જાય છે. તેથી સુખ દુઃખ થતા નથી. જેવી રીતે નિંદ્રામાં મન રહે તેવું જાગૃત અવસ્થામાં પણ રહે તો મુક્તિ છે. નિંદ્રામાં મન નિર્વિષય બને છે. સર્વ વિષયોમાંથી મનને હટાવવું પડે છે. દ્રશ્યમાંથી મન હટી જાય પછી તે દ્રષ્ટામાં ભળી જાય છે. મનનો ઈશ્વરમાં લય થાય તો મુક્તિ મળે છે. જ્ઞાની પુરુષોને સંસાર બાધક થતો નથી. જ્ઞાની પુરુષો સ્વેચ્છાથી જીવતા નથી, તે અનિચ્છાથી પારબ્ધમાં જીવે છે. ત્યારે ભાગવત પરમહંસો ભાગવત ઈચ્છા પારબ્ધથી જીવે છે. આ બંને નિષ્ઠા એક જ છે, પણ માર્ગ જુદા જુદા છે.
જ્ઞાની જગતને અસત્ય માને છે, ભાગવત તો જગતને સત્ય માને છે. જ્ઞાની અને ભાગવત પરમાંશનું લક્ષ્ય તો એક જ છે, પણ સાધનો જુદા જુદા છે. જ્ઞાની પરમાંશ જગતને મિથ્યારૂપ જુએ છે, ભાગવત પરમાંશ જગતને વાસુદેવ સ્વરૂપે જુએ છે. ભાગવત પરમાંશ માને છે વાસુદેવ સર્વમિતિ. ભાગવત પરમાંશ કહે છે જગત મિથ્યા નહીં પરંતુ સત્ય છે, મારા વાસુદેવમય છે. શંકર સ્વામીએ જગતને મિથ્યા માન્યું છે. શબ્દમાં થોડો ભેદ છે પણ તત્વમાં ભેદ નથી. જગત અસત્ય અને સર્વને દ્રષ્ટા ઈશ્વર સત્ય એમ જ્ઞાનીઓ માને છે. જગત બ્રહ્મનું સ્વરૂપ છે એમ વૈષ્ણવો ભાગવતો માને છે. વેદાંતનો વિર્વિતવાદ અને વૈષ્ણવોનો પરિણામવાદ છે. જ્ઞાનીઓનો વિર્વિતવાદ છે દૂધનું દહીં થાય, દહીં એ દૂધ નથી. ભાગવત કહે છે જગતનું જે ઈશ્વરમાંથી પરિણામ થયું તે દહીં જેમ નહીં પરંતુ સોનાની લગડીના દાગીનો બનાવ્યો હોય એના જેવું છે. સોનાની લગડી હતી ત્યારે પણ સોનું, અને તેના દાગીના બનાવ્યા એનું પણ સોનું. દાગીનાઓનો સુવર્ણમાં અને સોનાની લગડીના સુવર્ણમાં કોઈ ભેદ નથી. જગત એ બ્રહ્મનું પરિણામ છે, તેથી સત્ય છે. સુજી સાવધાન કરીને કહે છે, શંકરાચાર્ય કહે છે નામરૂપ મિથ્યા છે અને બાકી રહે છે તે સત્ય છે. માટી સત્ય કહેવાય, ઘડો સત્ય નહીં. તે પ્રમાણે જગત સત્ય નથી. વૈષ્ણવો કહે છે બ્રહ્મરૂપ જગત સત્ય છે. વૈષ્ણવો જગતને બ્રહ્મરૂપ માની જગતના પ્રત્યેક પદાર્થને બ્રહ્મરૂપ નિહાળે છે અને જગતના પ્રત્યેક પદાર્થ સાથે પ્રેમ કરે છે. જ્ઞાની પુરુષો જગતને મિથ્યા માની જગતના પદાર્થ સાથે પ્રેમ કરતા નથી. તેઓ કેવળ પ્રેમ ઈશ્વર સાથે કરે છે અને વિકાર વાસનાનો વિનાશ કરે છે. જ્ઞાની પુરુષો કહે છે શરીર વિષ્ટા મળમૂત્રથી ભરેલા છે એમ માની દેહને મોહ છોડો અને જ્ઞાની પરમાત્મામાં લીન થાય છે. ત્યારે વૈષ્ણવો માટે આખું જગત બ્રહ્મરૂપ છે. જ્ઞાનીની નજર સ્ત્રી ઉપર પડે તો માનશે કે હાડમાંસના પૂતળા છે, વિષ્ટા મળમૂત્રથી ભરેલી છે, તેમાં શું મળ્યું એમ માની તે દ્રષ્ટિને તેમાંથી હટાવી લેશે. અને વૈષ્ણવની નજર સ્ત્રી ઉપર પડે તો તેને લાગશે કે આ સાક્ષાત લક્ષ્મી જેવા છે. જ્ઞાની પરમહંસનો માર્ગ સાધારણ ગ્રહસ્થ માટે થોડો અઘરો છે. વૈષ્ણવોનો માર્ગ આપણા માટે સુલભ છે. જગત બ્રહ્મરૂપ છે એમ માનવું સહેલું છે. જે દેખાય છે તેને મિથ્યા માનવું અઘરું છે. માનો કે સ્ત્રી સુંદર છે, જ્ઞાની કહે છે વિષ્ટામૂત્રથી ભરેલી પૂતળી છે, તેમાંથી મનને હટાવજો. સૌંદર્ય કલ્પનામાં છે. જ્ઞાની સ્ત્રીઓનો તિરસ્કાર કરશે. કોઈ સ્ત્રી જોવામાં આવશે તો જ્ઞાની તેને તિરસ્કારથી જોશે, પણ વૈષ્ણવોની નજર સ્ત્રી ઉપર પડશે તો જાણશે કે લક્ષ્મી દેવી છે, તેમ માની નિર્વિકાર થઈ નમન કરશે. વૈષ્ણવ સ્ત્રીને સદભાવથી જોશે. કોઈ વસ્તુમાં તિરસ્કાર રાખવા કરતાં પ્રત્યેકમાં ભાગવત ભાવ રાખી નિર્વિકાર રૂપે વંદન કરવું સારું છે. મહાપ્રભુજી કહે છે કે પ્રત્યેક પદાર્થ શ્રી કૃષ્ણનો અંશ છે, તેથી આ જગત સત્ય છે. પરંતુ અખંડ મંડનની ભાંજગઢમાં પડવું નહીં, તેથી રાગ દ્વેષ ઊભા થાય છે. જ્ઞાની પરમહંસ જ્ઞાનથી ઉપદેશ આપે છે, જ્યારે ભાગવત પરમહંસ ક્રિયાથી ઉપદેશ આપે છે. તેને પ્રત્યેક ક્રિયા ઉપદેશરૂપ હોય છે, જડ ભરતની જેમ. જ્ઞાની પરમહંસનો આદર્શ ઋષભદેવજી બતાવે છે. ભાગવત પરમહંસનો આદર્શ ભરતજી બતાવે છે. ઋષભદેવ પાગલ જેવા થઈ જગતમાં ભ્રમણા કરે છે. તે સર્વ સંગનો ત્યાગ કરશે. ભરતજી સર્વમાં ઈશ્વરનો ભાવ રાખી સર્વની સેવા કરશે. ભરતજી કહેશે મેં સેવક સચરાસર રૂપ સ્વામી ભગવંત. ઋષભદેવજીને દેહાધ્યાસ જ નથી. તે જ્ઞાની અને પરમહંસના આદર્શ છે. ઋષભદેવજીની કથા પ્રથમ આવશે. ઋષભદેવનો અવતાર જ્ઞાનનો આદર્શ બતાવવા માટે આવ્યો છે. પંચમ સ્કંદ એ ભાગવતનું બ્રાહ્મણ એટલે કે ભાષ્ય છે.
વ્યાખ્યા રૂપ છે. બીજા સ્કંદમાં ગુરુએ સાધન આપ્યું, તે પછી જ્ઞાન આપ્યું. જ્ઞાનને જીવનમાં કેવી રીતે ઉતારવું તે ત્રીજા અને ચોથા સ્કંદમાં સર્ગ વિસર્ગની લીલામાં બતાવ્યું. હવે પ્રશ્ન એ છે કે જ્ઞાનને સ્થિર કેમ કરવું? જ્ઞાનને સ્થિર કેમ કરવું એ પાંચમા સ્કંદમાં સ્થિતિ લીલામાં બતાવ્યું છે. સ્થિતિ એટલે પ્રભુનો વિજય, સર્વ અચરાસર પ્રભુની મર્યાદા છે. પરીક્ષિત રાજા આરંભમાં પ્રશ્ન કરે છે, મનુ મહારાજના પુત્ર પ્રિવ્રત રાજાને લગ્ન કરવાની ઈચ્છા ન હતી, તેમ છતાં એણે લગ્ન કેમ કર્યું? ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં તેણે સિદ્ધિ શી રીતે પ્રાપ્ત કરી? કેવી રીતે એની શ્રી કૃષ્ણમાં દ્રઢ ભક્તિ થઈ? સુખદેવજી વર્ણન કરે છે, કહે છે, રાજન, ઘર એ ભક્તિમાં બાધક થાય છે. ગૃહસ્થના ઘરમાં વિષમતા કરવી પડે છે. ગૃહસ્થ સર્વમાં સંભાવ રાખી શકતો નથી. શત્રુ, મિત્ર, ચોર, શેઠ સર્વમાં સંભાવ રાખી શકતો નથી. શ્રી કૃષ્ણનો ગૃહસ્થાશ્રમ એવો હતો કે સર્વમાં તેઓ સંભાવ રાખે છે. શ્રી કૃષ્ણને આંગણે એક વખત દુર્યોધન મદદ માટે આવ્યો. અગાઉ દુર્યોધને કૃષ્ણનું અપમાન પણ કર્યું હતું, છતાં દુષ્ટ નફ્ફટ થઈ મદદ માગવા આવ્યો. સાધારણ મનુષ્ય કરેલું અપમાન ભૂલશે નહીં, પણ આંગણે દુર્યોધન આવ્યો તો તેને મદદ આપવા શ્રી કૃષ્ણ તૈયાર થયા છે. અર્જુન પણ મદદ માગવા આવેલા અને દુર્યોધન કહે કે હું પહેલો આવ્યો છું, મારો પહેલો માગવાનો અધિકાર. કૃષ્ણ કહે, હું બંનેને મદદ કરીશ. એક પક્ષમાં મારી નારાયણી સેના અને એક પક્ષમાં હું અસ્ત્ર શસ્ત્ર વગર રહીશ. દુર્યોધને વિચાર્યું, આ તો વાતો કરશે, મને વાતો કરવાની જરૂર નથી, યુદ્ધ કરવાની જરૂર છે. માગ્યું છે કે મને નારાયણી સેનાની જરૂર છે. દુર્યોધને સેના માગી, અર્જુને શ્રી કૃષ્ણ માગ્યા. આ પ્રમાણે દુર્યોધન અને અર્જુનમાં સંભાવ રાખે છે. તેથી શ્રી કૃષ્ણ ગૃહસ્થાશ્રમી નથી, આદર્શ સંન્યાસી છે. ગૃહસ્થાશ્રમમાં ભક્તિમાં કંઈક વિઘ્નો આવે છે. તેથી પ્રિવ્રત રાજાએ વિચાર્યું કે મારે આ વ્યવહાર છોડી દેવો છે. પરમાર્થમાં અભેદ બુદ્ધિ અને વ્યવહારમાં ભેદ બુદ્ધિ રાખવી પડે છે. વ્યવહારમાં ભેદભાવ જાગે છે. ભેદભાવથી બધા દોષો આવે છે. ભેદભાવ હોય તો કામ, ક્રોધ વગેરે વિકારો આવે છે. જ્ઞાની પુરુષો સર્વને અભેદ ભાવથી જુએ છે. વ્યવહાર અને પદાર્થને એક કરવો બહુ કઠણ છે. ભેદભાવથી વ્યવહારમાં વિષમતા અને વેર ઉત્પન્ન થાય છે. તેથી જ્ઞાનીઓ સર્વ પ્રવૃત્તિ છોડીને એકાંતમાં ભક્તિ કરે છે. ઘરમાં ભક્તિ થતી નથી. અનેક પ્રકારના વિક્ષિક ઉપાધિ આવે છે. ઘર છોડીને તમે ગંગાના કિનારે જવાના નથી, એટલે કહેવું પડે છે કે ઘરમાં રહીને ભજન કરો. જીવ જ્યારે પ્રભુ સાથે એક થાય ત્યારે સાક્ષાત્કાર કરી શકે છે. એકાંતમાં ઈશ્વરના આરાધનથી આ શક્ય બને છે. પ્રિવ્રત રાજાને એવી ઈચ્છા થઈ કે એકાંતમાં બેસી ઈશ્વરનું આરાધન કરીશ. ત્યાં બ્રહ્માજી આવ્યા છે. બ્રહ્માજીએ પ્રિવ્રત રાજાને કહે છે, પારબ્ધ ભોગવા વગર ચાલતું નથી. ભગવાનની આજ્ઞા રહીને હું પણ પારબ્ધ પૂરું કરું છું. મને પણ પ્રવૃત્તિ કરવાની ઈચ્છા નથી. તમને હજુ વનમાં જવાની જરૂર નથી. બહુ સાવધાનતાથી વ્યવહાર કરજે. જે જીતેન્દ્રિય છે તે ઘરમાં રહીને પણ ઈશ્વરનું આરાધન કરી શકે છે. તે જીતેન્દ્રિય નથી, તે વનમાં જાય તો પણ પ્રમાદ કરે છે. ભરતજી સ્ત્રી પુત્ર વગેરેનો ત્યાગ કરી વનમાં ગયેલા. ત્યાં પણ તેણે સંસાર ઊભો કર્યો. ભરતજી વનમાં ભૂલા પડ્યા. પ્રહલાદ દૈત્ય વચ્ચે રહી અનેક પ્રકારના દુઃખ સહન કરી ઘરમાં ભક્તિ કરી શકે છે. ભાગવત સર્વને માટે છે. ઘર છોડી તપસ્યા કરવા માટે અને ઘરમાં રહેનારાઓ માટે. ભાગવતની કથા એ માર્ગદર્શક છે. એવું નથી કે ઘર છોડનારને જ ભગવાન મળે. ઘરમાં રહીને જો પવિત્ર અને સદાચારી જીવન ગાળો તો ઘરમાં રહ્યા છતાં ભગવાન અવશ્ય મળે છે. પ્રહલાદજીને ઘરમાં જ ભગવાનના દર્શન થયા. ઘરનું વાતાવરણ પ્રતિકૂળ હતું, તેમ છતાં પ્રહલાદ ઘરમાં જ ભજન કરી શક્યા.
મનુષ્ય જીવનમાં લક્ષ્ય નક્કી કરવાની બહુ જરૂર છે. લક્ષ્યને ધ્યાન રાખી બધો વ્યવહાર કરો. માનવ જીવનનું લક્ષ્ય છે પ્રભુની પ્રાપ્તિ. પ્રતિકૂળ પરિસ્થિતિમાં પ્રહલાદ ભક્તિ કરી શક્યા છે, ત્યારે ઘર ભક્તિમાં બાધક છે એમ માની ભરતજી ઘર છોડી વનમાં ગયા તો ત્યાં પણ ભક્તિ કરી શક્યા નથી. જ્યાં જાઓ ત્યાં પંચ વિષયો સાથે આવવાના. ઘરમાં રહીને ભક્તિ કરવી હોય તો પ્રહલાદનો આદર્શ નજર સમક્ષ રાખો. વનમાં રહીને ભક્તિ કરવી હોય તો ભરતનું જીવન લક્ષ્યમાં રાખો. જીવન જ્યાં જાય ત્યાં તેની પાછળ આ 6 છોરો પડેલા છે: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. આ વિકારો પાછળ આવે છે. આ વિકારોને વશ નહીં થઈ ઘરમાં રહો તો ઘર બાધક થતું નથી. ગૃહસ્થાશ્રમ એ કિલ્લો છે. પ્રથમ તેમાં રહીને લડવું એ ઉત્તમ છે. સશત્રુઓ વનમાં જાય તો પણ તમારી સાથે આવે અને પજવે. સશત્રુઓ એટલે સવિકારોને જીતવાના છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સરને જીતવાના છે. આ 6 શત્રુઓને જેણે જીત્યા છે એ ગૃહસ્થાશ્રમમાં રહે છે તો પણ વનમાં જવાની જરૂર નથી. એને વન અને ઘર સરખું છે. ગૃહસ્થાશ્રમમાં રહી આ 6 વિકારોને દબાવવા સરળ છે. સુખી થવું હોય તો તમારી ઉંમરના 40મા વર્ષે 40 સાલવા લાગો, એટલે કે સંસારને ધીરે ધીરે સંકલ્પમાં લાવો અને 51 વનમાં જાઓ. બ્રહ્માજી પ્રિવ્રત રાજાને કહે છે કે તમે લગ્ન કરો. લગ્ન કર્યા વગર આ વિકાર વાસનાનો નાશ થઈ શકતો નથી. થોડો વખત સંસારમાં સુખ ભોગવી તે પછી પરમાત્માનું આરાધન કરજો. વ્યવહાર કરો પણ એવી રીતે કરો કે પૂર્વજન્મનું બીજારોપણ ન થાય. રાગ દ્વેષ વગર કરેલો વ્યવહાર મનુષ્યને મુક્તિ અપાવે છે. જીવન મુક્ત પુરુષ શરીર પરના અભિમાનથી રહિત થાય છે અને વાસનાઓ પણ રાખતો નથી. તેથી તેને બીજો દેહ મળતો નથી. પ્રિવ્રતને એવી રીતે આજ્ઞા કરી. પ્રિવ્રતે લગ્ન કર્યું. તેના ઘરે અનેક બાળકો થયા. તેના પછી અગ્નિધ્ન ગાદી ઉપર આવ્યા. તે વનમાં તપ કરવા આવ્યા. તેમના તપમાં પૂર્વની વાસના પૂર્વચિત્ત વિઘ્ન કરવા આવી અને ચિત્તમાં રહેલી પૂર્વજન્મની વાસના એ પૂર્વચિત્ત છે. ભોગવેલા વિષય સુખનું સ્મરણ, મનમાં રહેલી સૂક્ષ્મ વાસના એ જ પૂર્વચિત્ત છે. પૂર્વની વાસના જલ્દી છૂટતી નથી. ઇન્દ્રિયો જે સુખ એકવાર આપ્યું તે સુખ ફરીથી માગશે. એવી વાસના જાગે ત્યારે મનને સમજાવજો, આ સુધી કેટલું ખાધું, તૃપ્તિ થઈ. વિષયોમાં જ્યાં સુધી આકર્ષણ છે ત્યાં સુધી વિષયની ઈચ્છાઓનો નાશ થતો નથી. પણ વિષયોનું આકર્ષણ ન રહે તો વિચ્છેષાનો વિનાશ થાય છે. સંસારના વિષયો જ્યાં સુધી ગમે ત્યાં સુધી આ જીવન જ્ઞાન ભક્તિમાં આગળ વધી શકતો નથી. પૂર્વચિત્ત બધાને પજવે છે. પૂર્વચિત્ત એટલે પૂર્વના સંસ્કારો. નિવૃત્તિ લઈને બેસે છતાં પૂર્વની વાવનાનું સ્મરણ થાય એ પૂર્વચિત્ત. અગ્નિધ્ર રાજા પૂર્વચિત્તમાં ફસાણા છે. અગ્નિધ્રના ઘરે થયા નાભી, નાભીના ઘરે ઋષભદેવ, ઋષભદેવ પ્રગટ થયા. ઋષભદેવજી જ્ઞાનનો અવતાર હતા. જ્ઞાની પરમહંસોનું વર્ણન કેવું હોય તે બતાવવા ભાગવતે ઋષભદેવજી રૂપે જન્મ લીધો. જગતને જ્ઞાની પરમહંસનો આદર્શ બતાવવા ઈચ્છતા હતા. ઋષભ એટલે સર્વથી શ્રેષ્ઠ.